કેમ છો મિત્રો? ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડરની એક સામાન્ય દેખાતી તારીખ પોતાનામાં કેટલો બધો ઇતિહાસ છુપાઈને બેઠી હોય છે? આજે આપણે એવી જ એક તારીખ 8 ફેબ્રુઆરીની વાત કરવાના છીએ. અને હા, આવા જ રસપ્રદ દિનવિશેષ વિશે જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ખોલીએ 8 ફેબ્રુઆરીનું પાનું અને જોઈએ કે એમાં પ્રેમ, રાજનીતિ અને વિજ્ઞાનની કેવી અનોખી ગાથાઓ લખાયેલી છે. પણ વિચારવા જેવી વાત છે નહીં કે એક જ દિવસમાં આટલું બધું કેવી રીતે સમાઈ શકે? કેવી રીતે એક જ તારીખ કોઈના માટે પ્રેમની ઉજવણીનો દિવસ બની જાય તો કોઈના માટે જીવનના અંતનો? કેવી રીતે એ વૈજ્ઞાનિક શોધ અને આધુનિક શહેરી વ્યવસ્થા બંનેનો પાયો નાખી શકે? ચાલો આ જ ગૂંચને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂઆત કરીએ બે એવી બાબતોથી જે એકબીજાથી બિલકુલ અલગ છે. એક બાજુ છે નિર્દોષ પ્રેમ અને બીજી બાજુ છે સત્તાની ક્રૂર રાજનીતિ. 8 ફેબ્રુઆરી આપણને બતાવે છે કે માનવીય ભાવનાઓ અને સત્તાની લાલસા બંને એક જ દિવસે કેવી રીતે સાથે ચાલી શકે છે. હવે જુઓ, આ કેટલું અજીબ છે. એક તરફ આજના સમયમાં 8 ફેબ્રુઆરી એટલે પ્રપોઝ ડે, એ દિવસ જ્યારે લોકો પોતાના પ્રેમનો ઇકરાર કરે છે અને સાથે મળીને એક નવા જીવનના સપના જુએ છે. અને બીજી તરફ જો આપણે ઇતિહાસમાં પાછા ફરીએ તો 1587ની એ જ તારીખે સ્કોટલેન્ડની રાણી મેરી સ્ટુઅર્ટને સત્તાની રાજરમતને કારણે ફાંસી આપવામાં આવી હતી. એટલે કે એક જ દિવસે ક્યાંક જીવન શરૂ કરવાની વાત છે તો ક્યાંક જીવનનો એક કરુણ અંત. ચાલો હવે રાજનીતિની ગંભીર વાતોમાંથી બહાર આવીએ અને થોડી આશા અને પ્રગતિની વાત કરીએ. કારણ કે આ જ તારીખ માનવ બુદ્ધિ અને આપણી દુનિયાને વધુ સારી બનાવવાની કોશિશની પણ સાક્ષી છે. આ દિવસે જન્મ થયો હતો રોઝાલિન્ડ ફ્રેન્કલિનનો, એક એવા વૈજ્ઞાનિક જેમના કામે જીવનના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં મદદ કરી. એમણે જીવનના મૂળભૂત નકશા એટલે કે આપણા ડીએનએની રચનાને સમજવાનો રસ્તો બતાવ્યો. એમના વગર કદાચ આજે આપણે જે જીનેટિક્સ વિશે જાણીએ છીએ તે શક્ય જ ન બન્યું હોત. અને જુઓ, આ કેટલી મજાની વાત છે કે એ જ દિવસે જીવનના અંદરના બ્લૂપ્રિન્ટની સાથે સાથે બહારના જીવન માટે પણ એક બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ રહ્યો હતો. 1924માં ન્યૂયોર્કના ઘોંઘાટિયા અને અસ્તવ્યસ્ત રસ્તાઓ પર પહેલું ઇલેક્ટ્રિક ટ્રાફિક સિગ્નલ લાગ્યો. આ એક નાનકડી શોધે શહેરી જીવનમાં વ્યવસ્થા અને સલામતીનો પાયો નાખ્યો. એટલે એક તરફ જીવનના કોડની શોધ ચાલી રહી હતી તો બીજી તરફ બહારના જીવનને સુવ્યવસ્થિત કરવાની કોશિશ. તો પ્રેમ અને વિજ્ઞાન પછી હવે વારો છે નેતૃત્વનો. કારણ કે 8 ફેબ્રુઆરી આપણને એ પણ બતાવે છે કે લીડરશિપના કેટલા અલગ અલગ ચહેરા હોઈ શકે છે. અને માત્ર રાજગાદી પર જ નહીં, ક્રિકેટના મેદાનથી લઈને સરકારી કચેરીઓ સુધી બધે જ જોવા મળે છે. અહીં જુઓ, નેતૃત્વના 3 બિલકુલ અલગ ચહેરા. 1941માં જન્મ્યા અજીત વાડેકર, જેમણે પોતાના નેતૃત્વથી ભારતીય ક્રિકેટ ટીમને નવી ઊંચાઈઓ પર પહોંચાડી. પછી 1963માં ઇરાકમાં થયેલો સૈન્ય બળવો, જે બંદૂકની અણીએ સત્તા પરિવર્તનનું ઉદાહરણ છે. અને છેલ્લે 2005માં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે કાયદા દ્વારા શિક્ષણ પ્રણાલીમાં મોટા સુધારા કર્યા. રમત, બળવો અને નીતિ ત્રણેય નેતૃત્વના જ સ્વરૂપ છે, પણ કેટલા જુદા જુદા. તો આ બધી વાતો, પ્રેમ, મૃત્યુ, શોધ, રાજનીતિ, આ બધું આપણને શું કહેવા માંગે છે? 8 ફેબ્રુઆરીનો આખો દિવસ આપણને શું શીખવી જાય છે? ચાલો હવે એના સાર પર નજર કરીએ. આનો સીધો અર્થ એ છે કે 8 ફેબ્રુઆરી માત્ર એક તારીખ નથી, પણ આપણા માટે એક અરીસો છે. એ આપણને શીખવે છે કે પ્રેમ વ્યક્ત કરવો જોઈએ, રોઝાલિન્ડ ફ્રેન્કલિનની જેમ સતત કંઈક નવું શોધતા રહેવું જોઈએ. અને હા, મેરી સ્ટુઅર્ટ જેવી ઐતિહાસિક ઘટનાઓ પરથી એ પણ શીખવું જોઈએ કે શું ન કરવું. આ દિવસ આપણને જીવનની જટિલતા અને વિવિધતા સમજાવે છે. અને અંતે એક વિચાર જે આપણા સૌના માટે છે. આ બધી તો થઈ ભૂતકાળની વાતો, પણ આજના દિવસનું શું? જેમ ગઈકાલની 8 ફેબ્રુઆરીએ ઇતિહાસ રચ્યો, એમ આજનો દિવસ પણ તો આવતીકાલનો ઇતિહાસ બની રહ્યો છે, ખરું ને? તો સવાલ એ છે કે આજના પાના પર આપણે શું લખીશું? આ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ. ફરી મળીશું એક નવી તારીખ અને તેની નવી ગાથાઓ સાથે.